આદિવાસી સમાજ સાથે છેલ્લા ઘણા સમયથી અન્યાય થઈ રહ્યો છે। આ બધાની વચ્ચે આદિવાસી સાથે અન્યાય ન થાય તેના માટે ડેડિયાપાડાના ધારાસભ્ય અને યુવા આદિવાસી નેતા ચૈતર વસાવા અનેક વખત મેદાને આવતા હોય છે। આ બધાની વચ્ચે ફરી એક વખત આદિવાસી નેતા મેદાને આવ્યા છે અને તેમના દ્વારા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। આ નેતા કોણ છે તેની સાથે જ ભાજપ સરકારને તેમને કઈ માંગણી કરી તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં વિકાસ કેટલો છે તેના વિશે તો સૌ કોઈ જાણે જ છે, કારણ કે આની પહેલા પણ ચૈતર વસાવા હોય કે અનંત પટેલ હોય કે કોઈ પણ આદિવાસીના નેતાઓ હોય તે અનેક વખત ભાજપ સરકારની સામે લાલ આંખ કરી ચૂક્યા છે કે આદિવાસી વિસ્તારમાં જે વિકાસના નામે અત્યારે હાલ પણ કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી। આ બધાની વચ્ચે વધુ એક આદિવાસી નેતા છોટુ વસાવા મેદાને આવ્યા છે। તેમના દ્વારા ભાજપ સરકારને આડે હાથે લેવામાં આવ્યા હતા। એટલું જ નહીં, તેમના દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે પણ ખૂબ આકરા શબ્દોમાં કહેવામાં આવ્યું છે અને ભાજપ સરકારને તેમને આડે હાથે લેતા શું કહ્યું સૌથી પહેલા તો તે સાંભળીએ। આમાં એવું છે કે સામાન્ય માણસોમાં એક વાત થાય છે કે ભુવા જાગરિયા હોય છે, કોઈ માણસને ગામડામાં સાપ કરડ્યો હોય તો પેલું એને ચૂસે છે, પેલું આપણે ઝેર ચૂસી લેવાનું કામ કરે છે। એટલે ઘણા લોકો એમ કે છે ये सांप काटा कहाँ डाफा कहाँ मारा, इसलिए वो जहर निकलता नहीं, आदमी मर जाता है। ऐसा તો આપણા સમાજમાં પણ એવી રીતના છે ને, રિઝર્વ જે સીટો આપણને આપી છે SC ST ને, 77 વર્ષથી આજે આપણે રિઝર્વમાં છીએ, પણ આપણે કોઈ રિઝર્વ પાર્ટી નથી। એટલા માટે આ બદમાશ લોકો જે દેશ પર અત્યારે રાજ કરી રહ્યા છે, આપણા કરતા વસ્તીમાં કઈ નથી, એ આ દેશના માલિક પણ નથી, પણ આપણે રિઝર્વ પાર્ટી નથી બનાવતા, એટલા માટે એ લોકો અંદર મેન્ડેટ આપીને આપણા જે નેતાઓ છે એમને હું ગધેડા જ માનું છું। એટલા માટે એ લોકોના મેન્ડેટ લઈ અને ચૂંટાઈને જાય છે ને આખા સમાજોનું, આપણા જે ગરીબ લોકો છે એનું અહિત કરી રહેલા છે આ લોકો। એને હું રાજકારણી માનતો નથી, એક જાતના સોદાગર છે અને અત્યારે ગધેડાઓની ભૂમિકામાં એ લોકો હોય 77 વર્ષથી, એટલા માટે આને કોઈ ફાયદો થતો નથી। પણ એને આપણે બંધનમાં રાખવા હોય તો પોતાની રિઝર્વ પાર્ટી બનાવી દેવી જોઈએ, એની ડિમાન્ડ કરો બધા ભેગા થઈને, એ લોકોએ આપવી જ પડશે। રિઝર્વ સીટો છે તે રિઝર્વ પાર્ટી બી હોવી જોઈએ, જેથી બીજા માણસો આપણને મેન્ડેટ, બીજી પાર્ટીઓ મેન્ડેટ આપીને આપણા પર રાજ નહીં કરી શકે ને આપણા જે હક અધિકાર છે, આપણે આ દેશના માલિક છીએ, એનો ભોગવટો આપણે કરી શકીએ। તો તમે સાંભળ્યું કે પોતાની રિઝર્વ પાર્ટી હોવી જોઈએ, જેથી કોઈ બહારનો કોઈ વ્યક્તિ આપણો હક અધિકાર ન મારી શકે। એની સાથે થોડી આપણે એક વાત એવી પણ કરી કે આપણે જે સેપરેટ બજેટની જે વાત હતી, આપણે એ થોડું એની ફોકસ કરશું જે લોકોને ખ્યાલ આવે। હા, સંવિધાનમાં જોગવાઈ છે જે SC ST નું ભારત વર્ષની અંદર બજેટ છે, કેમ કે એની વસ્તી ગણતરી જે થઈ છે તે પ્રમાણે એને બજેટ આપ્યું છે। OBC ની વસ્તી ગણતરી એ લોકો કરતા નથી, એનું સેપરેટ બજેટ છે નથી, એટલે એની બી વસ્તી ગણતરી કરીને એ OBC એ ડિમાન્ડ કરીને પોતાના હક અધિકાર માંગવા જોઈએ કે અમારી આટલી આબાદી છે એટલે અમારા ડેવલપમેન્ટ માટે અમારું અલગ બજેટ હોવું જોઈએ, જેથી બધા લોકોએ બજેટ કાર્ડ માંગવાની જરૂર છે કે એ લોકોએ બજેટ કાર્ડ આપવા માટે એ લોકો બંધાયેલા જ છે। કેમ કે માણસનો ડેવલપ કરવો હોય તો બજેટ જ જોઈએ, સેપરેટ બજેટ આપવું પડે તો જ એ પોતાની રીતના શિક્ષણ, આરોગ્ય, એની ખેતીનો ધંધો હોય, બીજા લોકોને જે ધંધો હોય તે કરી શકે। આ લોકો આખું બજેટ પચાવી જાય છે, આપણું સેપરેટ બજેટ હોવા છતાં બી આપણને બતાવતા નથી। એટલા માટે રેલી કાઢીને હવે બધાએ પોતાનું બજેટ કાર્ડ માગવું જોઈએ કે કેટલું બજેટ વાર્ષિક અમારા ડેવલપમેન્ટ માટે આવે છે, શિક્ષણ માટે, આરોગ્ય માટે, પાણી માટે, જે બીજી કોઈ વ્યવસ્થા છે જીવનની, એના માટે કેટલું બજેટ છે એ હિસાબ એ લોકોએ આપવો જોઈએ। સેન્ટ્રલે બી આપવો જોઈએ અને રાજ્ય સરકારોએ આપવો જોઈએ, જિલ્લા પંચાયતોએ આપવો જોઈએ, તાલુકા પંચાયતોએ આપવું જોઈએ, કારણ કે એ લોકો આપણી પાસેથી GST ના રૂપે જે બજેટ લઈ જાય છે, એટલા માટે એને હિસાબ આપવા એ લોકો બંધાયેલા છે।
છોટુ વસાવાની એક માંગ છે કે જે પ્રમાણે એસટી એસસીની સીટોને રિઝર્વ કરવામાં આવી છે એવી જ રીતે કોઈ પણ પાર્ટીને પણ હવે રિઝર્વ કરવામાં આવે તેવી પણ તેમને માંગ મૂકી છે. આટલું જ નહીં, તેમના દ્વારા જે આ દરેક વાત છે તેને વખોડી કાઢવામાં આવી છે અને ભાજપ સરકારને પણ આડે હાથે લેવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે સવાલ અનેક થાય છે, કારણ કે અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં અનેક એવા મુદ્દા ચાલી રહ્યા છે. ચૈતર વસાવા ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે, તેને લઈને મહેશ વસાવાનું સમર્થન પણ સામે આવ્યું છે. આ બધાની વચ્ચે મનસુખ વસાવાએ દરેક આદિવાસી નેતાઓને વિરોધમાં જવાબ આપ્યો હતો, એટલે કે તે બધાને વળતો પ્રહાર આપ્યો હતો. અને હવે આ બધાની વચ્ચે છોટુ વસાવા પણ મેદાને આવ્યા છે પોતાની નવી માંગણી સાથે. હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં શું આદિવાસી વિસ્તારમાં વિકાસ થાય છે કે કેમ. તેની સાથે જ જે પ્રમાણે છોટુ વસાવાએ માંગ કરી છે રિઝર્વ પાર્ટીની, તે માંગ પણ તેમની પૂરી થશે કે કેમ. તેની સાથે જ ભાજપ સરકાર આ માંગને નજરમાં લેશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.